ગર્લ્સ ડોન્ટ સ્ક્રોલ. તમે બી કંટાળી ગયા છો દરેક સમરમાં બન વાળીને, કોની વાળીને? તો ટ્રાય ધીસ ટ્રેન્ડી પિન્ટરેસ્ટ હેરસ્ટાઈલ બતાવો. એમને ફૂલ વિડીયો જોવો પડશે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અસ્તા સાણ. હું છું તમારી ક્યુટ ગુજરાતી કલા સાફ. ફાઇનલી વેલકમ બેક ટુ ટ્રેન્ડી ટ્યુઝડે. ગર્લ્સ, યુ કેન ડેફિનેટલી રિલેટ કે સમરમાં હેર મેનેજ કરવું બહુ જ ડિફિકલ્ટ હોય છે. સો ટુડે હું ટ્રાય કરવા જઈ રહી છું ટ્રેન્ડી પિન્ટરેસ્ટ સમર હેરસ્ટાઈલ, જે સુપર ઇઝી, હીટ ફ્રી છે અને એવરીડે સમર લુક માટે પરફેક્ટ છે. I hope કે મેં કરી શકું, બટ આઈ ડોન્ટ નો. ચલો ટ્રાય કરીએ. ઓકે, હેરસ્ટાઈલ આ વળાઈ તો ગઈ, બટ આઈ ડોન્ટ થિંક સો કે આટલી આ એસ્થેટિક લાગી રહી છે. વોટ યુ થિંક ગાઈઝ? પણ હેરસ્ટાઈલ વળી ગઈ. ડિફિકલ્ટ હતું થોડું, બટ ક્વિક અને બેસ્ટ. આ તો કદાચ થઈ જશે. લેટ્સ ટ્રાય. ઓકે, ક્વિક અને બેસ્ટ હેરસ્ટાઈલ છે. આવું તો આપણે વાળતા જોઈએ છે, આમ હેર લઈને ક્લચર લગાડી દઈએ છીએ. બટ મને એવું લાગે છે કે આ હેરસ્ટાઈલ વાળ્યા પછી મે બી તમારી હેરસ્ટાઈલ થોડાક લાંબા ટાઈમ સુધી આમ મસ્ત રહે. મે બી, આઈ ડોન્ટ નો. રિયલી પહેલાં તો મારે એ ફિગર આઉટ કરવું પડશે કે આ હેર શું કેવી રીતે ક્યાં લીધું છે. રાઉન્ડ તો મરાઈ જાય છે, પણ મારું ક્લચર અંદર ઓપન જ નહીં થતું કે મેં એને મારા હેર જોડે ફિક્સ કરું. Many minutes later. 10 મિનિટ પછી બી ખબર નહીં, હેરસ્ટાઈલ મારી આના જેવી થતી નથી. પ્રોબ્લેમ મારા હેરમાં હશે, લાઈક મારા હેર થોડાક થીક હશે કાં તો નાના હશે, અને બીજો પ્રોબ્લેમ હોઈ શકે ક્લચરમાં. આઈ ડોન્ટ નો શું પ્રોબ્લેમ છે, બટ મેં નથી ફિગર આઉટ કરી શકતી. મારું પેશન્સ લેવલ હવે પૂરું. ગાઈઝ, મેં મારો હેરસ્ટાઈલનો વાળતા ટાઈમનો વિડીયો જોયો. હેર નાના છે મારા. લોંગ હેર હશે પ્લીઝ ટ્રાય કરજો. મસ્ત હેરસ્ટાઈલ છે. ઓકે, દેટ્સ ઇટ ફોર ટ્રેન્ડી ટ્યુઝડે. આઈ હોપ કે તમને હેરસ્ટાઈલો ગમી હશે. અને યસ, લેટ મી નો ઇન ધ કમેન્ટ કે તમે કઈ હેરસ્ટાઈલ ટ્રાય કરવાના છો. અને યસ, ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ આસ્થા સાટ. બાય, ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ. રિયલ સ્ટ્રગલ તો આ હેરસ્ટાઈલ ખોલવામાં થઈ રહ્યું છે મારું.